જમીન કૌભાંડ મામલે સુરેન્દ્રનગર પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલની ઈડી દ્વારા ધરપકડ કરાઈ. સુરેન્દ્રનગર સરકારી નિવાસ સ્થાનેથી મોટા પ્રમાણમાં સોનું ચાંદી કબજે કરાયું હોવાની ચર્ચા. સુરેન્દ્રનગર જમીન કૌભાંડ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. ઈડીએ પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલને સુરેન્દ્રનગરના સરકારી સ્થાને લાવીને પૂછપરછ કરી હતી. મોડી રાત્રિથી વહેલી સવાર સુધી ઈડીની 3 ટીમોએ તપાસનો ધમધમાટ આદર્યો હતો અને ઈડી દ્વારા સુરેન્દ્રનગર પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલની ધરપકડ કરવામાં આવી. સૂત્ર પાસેથી મળેલી માહિતી મુજબ સરકારી નિવાસસ્થાનેથી મોટા પ્રમાણમાં સોનું, ચાંદી કબજે કર્યા હોવાનું જાણવા મળ્યું છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ઈડીની ટીમો દ્વારા અગાઉ કરેલ દરોડા અને સર્ચ ઓપરેશન મામલે તપાસનો ધમધમાટ યથાવત છે. પૂર્વ કલેક્ટર ડોક્ટર રાજેન્દ્ર કુમાર પટેલને સાથે લાવી તેમના સુરેન્દ્રનગર ખાતેના સરકારી નિવાસસ્થાને પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. મોડી રાતથી વહેલી સવાર સુધીની ઈડીની 3 ટીમો દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો. સરકારી નિવાસસ્થાનેથી મોટા પ્રમાણમાં સોનું અને ચાંદી કબજે કર્યું હોવાની ચર્ચાઓએ વેગ પકડ્યો છે. ઈડીની ટીમો દ્વારા તપાસ બાદ વધુ નવા ખુલાસાઓ બહાર આવે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે. અગાઉ ઈડીની રેડ બાદ સુરેન્દ્રનગર એસીબી કચેરી ખાતે જિલ્લા કલેક્ટર ડોક્ટર રાજેન્દ્ર કુમાર પટેલ, નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી, કલેક્ટરના પીએ જયરાજસિંહ ઝાલા અને ક્લાર્ક મયુરસિંહ ગોહિલ સામે અપ્રમાણસર મિલકત અંગે ગુન્હો નોંધવામાં આવ્યો છે. મોટા પાયે જમીન કૌભાંડ મામલે ઈડી દ્વારા ગત તારીખ 23 ડિસેમ્બરના રોજ દરોડા પાડવામાં આવ્યા હતા. હાલ સમગ્ર મામલે તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.